તો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને નવા વર્ષના રામ રામ. અને આપણે આજે ઘણા સમય પછી વ્લોગમાં આવી ગયા છીએ મિત્રો, અને હાથમાં છે ટોપી ને ડબરી, અને આપણે જવાના છે હલ્લરે. તો ખુશી ઉઠી ગઈ છે અને એ દાદી દીકરી બે સાફ સફાઈ કરે છે, અને આપણે અહીંથી પાછળ જે રાજુભાઈ અમારા મિત્ર છે એની વાડીએ જવાનું છે. પણ એની પહેલાં હું તમને બતાવું એક સરસ મજાનું ગુલાબ કેરે ખીલી ગયું છે, વારા ફરતી વારા કરી ખીલવાનું ચાલુ છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દો, અને આપણી ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, મયુર બારિયા. તો હાલો હું તમને બતાવું અમારા ગામમાં જરાક માહોલ કેવો હોય અત્યારમાં, મજૂરનો નીકળવાનો ટાઈમ છે એટલે. જો ભાઈ અત્યારમાં બધી જો રિક્ષાઓ કામે જાય છે, અને કેટલી બધી રિક્ષાઓ પડી છે, અને આ બાજુની સાઈડ પણ એમ જ છે. તો લગભગ અડધા મજૂર નીકળી ગયા, અડધા બાકી છે, અને અમે બધા બાકી આ બાજુ સ્ટાફ બેઠો છે, અને હલ્લરમાં મુકાવાના છીએ ગામની સીમમાં. તો આગળ જોઈએ કેવી જમાવટ થાય. તો મિત્રો આપણે ફાઇનલી વાડીના લોકેશને આવી ગયા છીએ, રાજુભાઈની વાડી. આપણે કુંવરિયા જો પાછળ ઘુમરા મારે, આજ એને ત્યાં આપણે દી દેવાના છે. જાગે છે પણ સેટા ભાગે છે, કારણ કે ઉપને રાખવું છે. તો ભાઈ અત્યારમાં થોડુંક ગરમી જેવું બતાવે છે, પણ સારું છે, માંડવી તપી જાય તો કાંઈક હલરમાં બહાટી બોલી જાય. અને આજ તો પ્રકાશભાઈને અને ઉપનેરને મશીનને બધાને ખેંચી જ લેવાના છે. તો પાણી પીને આપણે હેન્ડલ મારીએ બીજું. તો હવે પ્રકાશભાઈ હલ્લર ચાલુ કર્યા પહેલાં અગરબત્તીને શ્રીફળ કરીને ભાઈ સારું મુહૂર્ત કરીને માતાજીનું નામ લઈને વધારી નાખો, એટલે આમાં ડબલ કામ ઉકલે એ રીતની કંઈક સ્પીડ આવી જાય. માણસ તો હજી આવે છે, ધીમે ધીમે હાલે છે, વાતાવરણ એ સારું છે આજ. અને આમ દૂર જો બધા માંડવી ઉપાડે છે ને ભેરી કરે. આ બાજુ સોયાબીન વાટવા વાળા છે, વાયડવલ બાજુ ટપક આમ રાજુભાઈ બેઠા છે. તો અગરબત્તી અત્યારમાં જરા કેવરાવે છે. તો માતાજીનું નામ લઈને શ્રીફળ મારી દો ભાઈ પ્રકાશભાઈ. જય માતાજી. હાલો રેડી. મિત્રો આપણો પેલો ભર ઓરવાનો ચાલુ થઈ ગયું, હલર કમ્પ્લીટ છે. તમે જુઓ પ્રકાશભાઈ ઓરે છે, અને હવે ધીમે ધીમે આપણે ગાડું રડતું કરીએ. આ જા ભર આપણે કાઢવાના છે, અને રાજુભાઈ મૂળમાં છે. તો હાલો થબેડીએ. હાલો, તો હવે 7 ભર આપણે કાઢી નાખ્યા છે, અને દાદી ગયા છે સા મૂકવા. થોડુંક તૈપું એટલે વાંધો નથી ને. આ બાજુ ધૂળ ભરાય છે ટ્રેક્ટરમાં, અને આ ભર આ વખતે ઉલાયરો છે. હજી થોડુંક લીલું જણવે છે, અને ભેરા જે કોઠીંબાના વેલા છે ને એ થોડા કેવરાવે છે, અને આમથી દૂરથી ભર હારવાના ચાલુ છે. તો ચા પાણી પીને પછી પાછું હેન્ડલ મારવાનું છે આપણે. ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. ઘોડો બંધ ના કરવા દીધો યાર મને છે. આ ભાઈએ ઓપનર બંધ કરવા દીધું નહીં મને, પણ કાંઈ વાંધો નહીં. હાલો હવે ચા પીવો છે તો બંધ કરી દઈએ. હાલો ભૂકાવાળા, એક આ ડોઝ સાનો મારી લ્યો ભાઈ. કાંટામાં આવી જાઓ, મોજમાં આવી જાઓ. સાહેબ પાણી પી લે. પૂરભાઈ ચા પી લ્યો. હે તગારા વાળો કોણ છે? ઠેકા વનીબેન. જોઈએ આપણે હવે આ ટોલી શેની ભરી દઈએ, ધૂળની ભરી દઈએ, માંડવીની ભરી દઈએ. ઓ નાસ્તામાં પકોડા, બ્રેડ પકોડા ભાઈ વંથલીના ફેમસ ભગવતીના બ્રેડ પકોડા છે ભાઈ. ખાઓ પીઓ ને મજા કરો. હાલો ચા પી લ્યો. ચા પાણી પી લીધા છે, હવે હેન્ડલ મારી દો પાછું. કોઈ બ્રેક ન મારતા બપોર સુધી. પેટમાં ખાડો પડે ને ત્યાં સુધી બ્રેક કોઈને મારવાની નથી થતી ભાઈ. હેન્ડલ મારો. હાલો હાલો. જય ભુરિયા બાપા. ભુરિયા બાપા તમને આવડે ને? ભુરિયા બાપા હેન્ડલ મારે. એ ઓલો પટ્ટાને ધક્કો મારી દો જાય નીચેથી. ઉપર આ પટ્ટો બહાર છે. હરખો કરે. અંદર ધક્કો રાખજે થોડોક, એ બહુ ખડે છે. હા મારી ધક્કો મારી અંદર મારી ધક્કો. હજી હવે આ રાજુભાઈ પટ્ટેથી ઉપને ઉપાડે છે.
ખાલી તારે ઘોડી જ પાડવાની છે. હા કુંવરિયાની મોજ. હા જોઈ લ્યો સકેડા નીકળ્યા. હાલો હેન્ડલ લાગી ગયું છે. હાલો મંડી જાઓ પાછા દેવા. હાલ ભાઈ ઉપર જાશો કે એ ભલે વાંધો નહીં. હાલો તો હાલો હવે આપણે ધડપડાટી બોલાવી નાખીએ. મળીશું બપોરે. હાલો એ ભૂકાવાળા સાડ રાખજો. 1 વાગી ગયા. આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ભૂરભાઈને નમ્ર વિનંતી કરશું કે મશીનને બંધ કરી દે. ને આટલો માંડવીનો ઢગલો થયો છે. છોકરાએ પાવડા લઈને વહી ગયા છે. ખાવા જવું છે એમને. ઓડિયન્સ બધું ફૂલ ભૂખમાં છે. જો એ નામથી બધેથી આવે છે તો અહીંયા સાફ સફાઈ હાલે છે. તો મિત્રો ખાઈ લઈ. હવે ખાઈ પીને પાછા મળશું. હાલો ભાઈ ખાઈ પીને આપણે પાછું હેન્ડલ મારી દીધું છે. ને આજે બપોર પછી એક માણસ વધી ગયો છે. કેતનભાઈ ઝંઝવાળી. આ જો ઓલો માથે રૂમાલ બાંધીને વરગો છે એ પહોંચે એટલે હલડે ચાલુ થઈ ગયું છે. તો વીખી નાખીએ અને ભરે જાજા ઉપાડી દીધા. આ એરિયો ખાલી થવાની તૈયારીમાં. રાજુભાઈને થોડુંક પેટમાં દુખતું પણ વાંધો નથી. તો હાલો પ્રકાશભાઈને બપોર પછી આજ વારો છે. વર્ગી જાય. હાલો બપોર. તો સવારની બાકાઝીકી ફૂલ બોલતી હતી અને બપોરે 2 વાટકાની સાય ધરાર પાઈ 50 ભરમાંથી 20 રહેવા દીધા. એટલે સાયહાની અસર કરી ગઈ છે હારી. અને ઢગલો કરી દીધો ભૂકાનો કેવડો બધો. જો કાંધું એવડું કરી દીધું છે. અને હવે બહુ માણસો સારા છે. ઉપનેર બંધ કરીને પાણી પાય છે એટલે એમાં કાંઈ ઘટે એમ નથી. અને અડધો સ્ટાફ આમ બેઠો છે. અમુક 2-3 જણા નવા આવ્યા છે ભૂંગરાનું ઊંધિયાને લઈને. અમુક ભૂકાને ઢગલામ કરી ગયા છે. એક ભાઈ તો ઓલા ઉપનેરમાંથી હેઠા જ નથી ઉતરતા. હાઈને રોંઢાનો શિરામણ અહીંયા દેવાનું થાય. શિરામણ શું ભાઈ વારું. એટલે મને તડકો લાગી ગયો. પાણી પી લઈ 2 ટીપા.